Three, two, one. નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિશે ભણવા જઈ રહ્યા છે. એનું પ્રથમ પ્રકરણ ચાલુ ઇતિહાસ જાણીએ, એટલે કે ચાલુ ઇતિહાસ જાણીએ પ્રથમ પ્રકરણ આજે આપણે ભણવાના છીએ. તો ધોરણ 6ના અભ્યાસક્રમમાં સામાજિક વિજ્ઞાન જે તમારી ચોપડી આપેલી છે એમાં ઇતિહાસ વિશે આજે આપણે ભણવાના છીએ. તો ઇતિહાસ એક આખો અલગ વિષય છે. જેમ તમે ભૂગોળ તમારે ગુજરાતી વિષય આવે, અંગ્રેજી વિષય આવે, એમ ઇતિહાસ અલગ વિષય છે. પણ અહીં તમને ઘણા વિષયની ચોપડીઓ બનાવવી મોંઘી પડે, પોસાય નહીં. એના માટે જે ઇતિહાસ વિષય છે એ સામાજિક વિજ્ઞાન વિષય જોડે આવેલો છે. અને આ સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સિવાય ભૂગોળ છે, પર્યાવરણ છે, આવા બધા જ વિષય આવે છે, બરાબર. અને આ બધા જ સમાજના વિજ્ઞાન કહેવાય છે, બરાબર. ટૂંકમાં સમાજ વિશે જે જ્ઞાન વિદ્યા મેળવી હોય એના માટે આ સમાજ વિજ્ઞાન વિષય ખૂબ ઉપયોગી છે. સાથે તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, કોઈ પણ સંસ્થાઓ હોય, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનો, આ બધાની જાણકારી આપે છે, બરાબર. તો અર્થશાસ્ત્ર એટલે કે રૂપિયા કમાવા માટે આર્થિક પ્રવૃત્તિઓ બધી આવે છે અર્થશાસ્ત્રમાં. ભૂગોળ એટલે પૃથ્વી પર તમે પર્વત, પહાડ, નદી આ બધું જોવો છે, બધું ભૂગોળમાં આવે છે. સામાજિક પરિસ્થિતિ તો માણસોના જે સંસ્કારો છે, રિવાજો છે, લગ્ન છે, આ બધું સમાજમાં આવે છે. પછી સંસ્થાઓ છે તો શાળા છે, ગ્રામ પંચાયત છે, પોલીસ કચેરી છે, આ બધી સંસ્થાઓમાં આવે છે. પછી રાજકીય પ્રવૃત્તિઓ છે તો નેતાઓની બધી કામગીરીઓ, ચૂંટણીના બધું. પછી કઈ રીતે ચૂંટણી લડાય, કઈ રીતે વોટિંગ થાય, આ બધું જ રાજકીય પ્રવૃત્તિઓમાં આવે છે. અને સંગઠનો, તો સંગઠનો ઘણા સરકારી સંગઠનો હોય છે જે આ બધી જ વસ્તુની આપણને જાણકારી સામાજિક વિજ્ઞાન આપે છે, બરાબર. અને એ ચોપડી સામાજિક વિજ્ઞાનની તમે ધોરણ 6માં ભણવા જઈ રહ્યા છીએ. તો હવે ઇતિહાસ વિષય સિવાયના બધા જ જે સમાજ વિજ્ઞાનના વિષયો છે, એટલે કે ભૂગોળ, અર્થશાસ્ત્ર, આ બધા જ વિષયો તમને અત્યારની જાણકારી આપે છે, એટલે કે વર્તમાનની જાણકારી આપે છે. જ્યારે ઇતિહાસ જે છે એ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ભૂતકાળ એટલે જે જૂનું થઈ ગયું છે, તે જે વીતી ગયું છે, તે એ બધું જ ભૂતકાળ કહેવાય છે. તો ઇતિહાસ એવો વિષય છે, તમારા પ્રકરણનું નામ છે ચાલુ ઇતિહાસ જાણીએ. તો આ જે ઇતિહાસ વિષય છે એ તમને ભૂતકાળની માહિતી આપે છે, અત્યારની માહિતી આપતું નથી. તો ભૂતકાળની મદદથી તમે જૂનું જાણીને વર્તમાનને પણ શીખી શકો છો, બરાબર. તો જે જૂનું વીતી ગયું છે એના ઉપરથી તમને તમારા વર્તમાનની પણ સારી રીતે ખબર પડે છે. તો તમે ભૂતકાળના જ્ઞાન વગર, એટલે જે જૂનું વીતી ગયું છે એને સમજ્યા વગર અત્યારના સમયને જરાય સમજી શકતા નથી, બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો માનવ જ્યારે માણસ છે ને અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે એનું જીવન કેવું હતું તમને ખબર ન પડે. તો અગ્નિ નહોતી તો તમારે અગ્નિ પેદા કેવી રીતે થઈ, અગ્નિની શરૂઆત કેવી રીતે થઈ, તો આ આવી ક્યાંથી, આ ના જાણો, આને ભૂતકાળ કહેવાય, બરાબર. તો આ તમે જે જૂનું જ્ઞાન છે એને ન જાણો, એટલે કે જૂના સમયમાં જે વીતી ગયું છે એને ન જાણો, તો તમે અત્યારે જે અગ્નિ વાપરો છો એ વર્તમાનમાં વાપરો છો, ભૂતકાળમાં પણ એ વપરાતી, તો તમને વર્તમાનની ખબર ન પડે. ઘણા જૂના સમયને, એટલે કે આપણે ભૂતકાળની વાત કરીએ તો માણસ પાસે અગ્નિ નથી, તો અગ્નિ વગર માણસ કેવી રીતે જીવતો હશે. તમે સમજી શકો છો કે અગ્નિ વગર જમવાનું ન બને, તો જમ્યા વગર તો કઈ રીતે જીવાય. તો એ ખૂબ રસપ્રદ છે. સાથે બીજું એ કે જૂના સમયમાં ખેતીવાડી, અત્યારે જે ખેતરો છે ખેતર નહોતા, રસ્તાઓ ચાલવાના, તમે પાકા ડામરના રસ્તાઓ છે એવા રસ્તા નહોતા, વાહન વ્યવહાર તો ગાડી છે, પછી બસ છે. આવા જૂના સમયમાં, અત્યારે ટ્રેક્ટર છે, આવા જૂના સમયમાં આવા એક સાધનો હતા નહીં, એટલે કે વાહન વ્યવહાર નહોતો, સાથે મકાનો પણ નહોતા. તો જૂના સમયમાં માણસો કેવી રીતે રહેતા હશે, કેવી રીતે જીવતા હશે, આ બધું જ ઇતિહાસ આપણને જાણકારી આપે છે. એટલે કે ઇતિહાસ જાણ્યા વગર આપણે અત્યારના વર્તમાન સમયને જરાય જાણી શકતા નથી. એટલે કે ઇતિહાસ જાણવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની, એટલે કે જૂના જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા યુગમાં લઈ જાય, બીજામાંથી ત્રીજામાં લઈ જાય. અને માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમનો ખોરાક અને પોશાક, આ બધાની માહિતી આપે છે. અને આપણે એમ લાગે કે આપણે વિશ્વમાં પ્રવાસ કરતા હોઈએ. તો કેવું વિશ્વ, તો કે ભૂતકાળનું જે વીતી ગયું છે એ વિશ્વમાં આપણે પ્રવાસ કરતા હોઈએ, ફરતા હોઈએ. તો જેમ તમારા અત્યારે પિતા છે એ તમારા કરતાં થોડા મોટા છે, પછી તમારા દાદા આવે, દાદા પછી વડદાદા, આ તો બધા જ ઘણા જૂના સમયમાં થઈ ગયેલા છે અને એમના વિશે તમને અત્યારે યાદ પણ ના હોય. તો આ બધું જ યાદ કરવા માટે, એટલે કે અત્યારે તમે જીવી રહ્યા છો એમાં પણ આ જૂનું ખૂબ ઉપયોગી થાય છે. તો ભૂતકાળ વર્તમાન સમજવામાં ખૂબ મદદરૂપ છે. અને આ તમે ક્યાંક ફરતા હો, દાખલા તરીકે બજારમાં, ગલીમાં, પછી ક્યાંય કંઈ નવું જોવા જતા હો, તો એ નવું તમે અત્યારે આંખોથી જોવો છો ફરતા ફરતા. એમ જ આ ઇતિહાસ વિશે એવો છે કે અત્યારે ઇતિહાસમાં બધું જ જૂના સમયનું લખાયેલું પડ્યું હોય છે અને તમે એને તમારી આંખોથી વાંચીને સમજી શકો છો, ટીવીમાં જોઈને પણ સમજી શકો છો. તો ઇતિહાસ વિષય આખો એવો છે કે તમને ભૂતકાળમાં પ્રવાસ કરાવે છે, બરાબર. ભૂતકાળમાં તમે ફરતા હો અને જૂના સમયમાં જે બન્યું હોય, જે વાતો થઈ હોય, જે કામો થયા હોય, જે લડાઈઓ થઈ હોય, જે યુદ્ધો થયા હોય, એ બધું જ શીખવાનું કામ ઇતિહાસ કરે છે. હવે તમને મનમાં એમ થાય કે ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોતો કયા, તો કે ઇતિહાસ આટલો બધો જૂનો છે તો એને કઈ રીતે આપણે જાણી શકીએ. તો ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોત, તો કે ઇતિહાસ ક્યાંથી માહિતી મળે છે. તો ઇતિહાસને જાણવું હોય તો એના માટે સમાચારમાં, તો ઇતિહાસ જાણવાના સાધનો આપણે જોવાના છે, બરાબર. તો તમે જાણો છો કે પેન તમારે લખવા માટે કામ લાગે છે, રબર છે ભૂસવા માટે કામ લાગે છે. તો ઇતિહાસને જાણવો હોય તો એના માટે સાધનો, બરાબર, સાધનો અત્યારે પણ છે. તો એ સાધનોને જાણીને આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આવા સાધનો કયા કયા છે જેના વિશે આપણે જાણીને ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ. તો આવા એક તાડપત્ર અને ભોજપત્રો છે, બરાબર.
પછી બીજું અભિલેખો છે, ત્રીજું તામ્રપત્રો છે અને ચોથા સિક્કાઓ છે, બરાબર. આના સિવાય પણ ઘણા બધા એવા સાધનો છે જેના લીધે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. એટલે કે જૂના સમયમાં શું શું હતું એ બધી જ આપણને ખબર પડે છે. તો આપણે સૌપ્રથમ આ તાડપત્ર અને ભોજપત્ર વિશે માહિતી મેળવી. તો 4000 વર્ષ પહેલા માણસ કેવી રીતે રહેતો, તેમાં તાડપત્ર અને ભોજપત્ર વિશે માહિતી મેળવી. તો પ્રાચીન સમય માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તો અત્યારે તમારી પાસે જે લખવાના સાધન છે, સ્લેટ છે, નોટબુક છે, ચોપડીઓ છે, ડિજિટલ બોર્ડ છે, કાળા પાટિયા છે, આ બધા જ સાધનો જૂના સમયમાં ન હતા. એટલે કે જૂના સમયમાં માણસોએ લખવું હોય તો તાડપત્ર અને ભોજપત્ર આ બેનો ઉપયોગ થતો હતો, જેને આપણે હસ્તપ્રત પણ કહીએ છીએ. એટલે કે હાથથી જેમાં આપણે જે પ્રતમાં લખીએ છીએ એને હસ્તપ્રત કહેવાય, બરાબર. દાખલા તરીકે કાગળથી આપણે કાંઈ લખ્યું હોય તો એને કાગળથી આપણા હાથ વડે લખ્યું હોય તો એ કાગળ એક હસ્તપ્રત છે. હવે તાડપત્ર વિશે આપણે જોઈએ. તાડપત્રો એટલે તાડના વૃક્ષના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો, બરાબર. તો જે તાડનું વૃક્ષ આવે એટલે કે તાડનું જે ઝાડ આવે છે એના પાંદડા, અને એ પાંદડા પર જે આપણે લખીએ છીએ એને તાડપત્ર કહેવાય છે, બરાબર. તો તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખેલી હસ્તપ્રતો મેં તમને આગળ માહિતી આપી દીધી છે, બરાબર. તો હાથથી આપણા પોતાના હાથથી જેમાં લખાણ લખીએ એ એક હસ્તપ્રત બની જાય છે. તો તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, બરાબર. પર્ણ એટલે પાંદડું. હવે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો, બરાબર. ભોજપત્ર એટલે હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ થાય છે અને એની જે પાતળી છાલ હોય છે, બરાબર, એની ઉપરની જે છાલ હોય છે, આ બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, બરાબર. આ બંને છાલ છે, એમાં પહેલી ભુર્જના વૃક્ષની છાલ છે, બરાબર. તો આ જે છાલ તમને દેખાય છે એના ઉપર ન લખાય, તો એના માટે બરાબરની એને ઘસવી પડે. તો જૂના સમયમાં પથ્થર હતો તો પથ્થરથી ઘસીને, અત્યારે તમે રંધાથી ઘસીને લકડાને જેમ એકદમ સપાટ લીસું બનાવો છો એમ જૂના સમયમાં આ જે ભોજપત્ર છે એને બરાબરનું ઘસીને એની આંતરછાલ એટલે કે અંદરની જે છાલ હોય ઉપરનું ખરબચૂડ પર ગાળી નાખવાનું, અંદરની જે સપાટ છાલ હોય એના પર જે લખાયેલા હસ્તપ્રતો છે એના ઉપર લખાણ લખવામાં આવતું. તો હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો એને ભોજપત્ર કહેવાય. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ભોજપત્ર એટલે કે ભુર્જનું જે વૃક્ષ છે, ભુર્જ વૃક્ષ, એની છાલ પર લખાતું હતું, બરાબર. અને તાડની છાલ નહીં પણ તાડના પર્ણ એટલે કે પાંદડા પર લખાતું હતું, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ શકે છે વિકલ્પ તરીકે. તો આમાં બંનેમાં ફરક છે. તો ભુર્જની છાલ પર લખાતું હતું અને તાડના પર્ણ એટલે કે પાંદડા પર લખાતું હતું. હવે ભુર્જ છે એના જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા એટલે કે હાથથી લખણ લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તો આ જે બે વૃક્ષ હતા, એક તાડ અને ભોજ, તો એમાં તાડ વૃક્ષના પાંદડા અને ભોજ વૃક્ષની છાલ આ બંને પર લખાણ લખવામાં આવતા હતા. તો એ બંને લખાણ ઉપરથી આપણને જૂના સમયમાં લોકો એક તો કઈ ભાષામાં લખતા હશે એ ખબર પડે છે, અને બીજું એ કે કઈ રીતે જીવતા હશે, શું ખાતા હશે, શું પીતા હશે, ક્યાં ઊંઘતા હશે, એ બધી જ માહિતી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. હવે તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવ વિશે આપણને સારી એવી જાણકારી મળે છે. તો તમે અહીં જોઈ શકો છો, તમે આ બંને ચિત્ર જોઈ શકો છો, બરાબર. આ જે પહેલું ચિત્ર દેખાય છે તમને, આ જે ચિત્ર દેખાય છે, હા, એ ભુજ વૃક્ષની છાલ છે, બરાબર. હવે આ છાલને ઉપરથી પથ્થરથી ઘસીને એકદમ તમારા કાગળ પર લખી શકે એવી બનાવવામાં આવશે. અને આ બીજે તાડનું પાંદડું છે એને પણ એકદમ ઉપર ઘસીને સરસ મજાનું એ રીતનું બનાવવામાં આવે છે કે જેનાથી લખી શકાય. હવે આ તમે જોઈ શકો છો બાજુમાં લખેલું છે, બરાબર. તો આ જે લખાણ લખેલું છે એની ભાષા આપણા ગુજરાતી ભાષા તમે ભણો છો એનાથી બિલકુલ અલગ છે. તો આ જે તાડપત્ર અને ભોજપત્ર છે એનાથી આપણે ભાષા પણ જાણી શકીએ છીએ. અને સાથે આ જે હસ્તપ્રતો છે એ જૂના સમયમાં લખવા માટે ખૂબ કામ લાગતી હતી. હવે આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી. જૂના સમયમાં કોઈ મકાન નહોતા એટલે સીધી મંદિર અને મઠ, ત્યાં લોકોની અવરજવર વધારે રહેતી, પણ આ જે વસ્તુ મૂકી લે એને નુકસાન ના થતું. એટલે હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. આ પણ પૂછાય છે કે ક્યાં સચવાયેલી હતી, તો કે મંદિર અને મઠમાં. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો 3 ભાષાઓ સૌથી જૂની ભાષાઓ ભારતમાં છે. તો કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ, આ 3 ભાષાઓમાં આ પ્રતો લખાયેલી છે. એટલે કે ભોજપત્ર અને તાડપત્રો 3 ભાષામાં લખાયેલા છે. એવું પૂછાય કે કઈ ભાષામાં, તો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. સાથે એમાં કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તો કવિતા છે, નાટકો છે, વાર્તાઓ છે, મહાકાવ્યો છે, એ પણ આ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે. પોથી એટલે એક જાતની ચોપડી, બરાબર. હવે એમાં ઘણા બધા પાના હોય અને સાંધી દે અને પોથી કહેવાય છે. તો એ પોથી સ્વરૂપે પણ આપણને ક્યાંક મળી આવે છે. તો જેમાં ધાર્મિક રીતિ રિવાજો છે, સામાજિક માન્યતાઓ છે, રાજાઓની જીવનશૈલી છે, વિજ્ઞાન, શિક્ષણ છે, દવાઓ છે, પ્રાણીઓ છે, આ બધા જ વિશે મોટા પ્રમાણમાં આપણને માહિતી મળે છે. એટલે કે જૂના સમયમાં કેવા કેવા રીતિ રિવાજો હતા, પછી સમાજમાં કેવી કેવી માન્યતાઓ હતી, પછી રાજાઓ કેવી રીતે રહેતા, શું ખાતા, ક્યાં ઊંઘતા, જ બધી માહિતી છે. પછી વિજ્ઞાનમાં નવી નવી શોધો કેવી થતી હતી, પછી શિક્ષણ ભણવાનું કેવું હતું, દવાઓ કઈ કઈ લેતા હતા, બરાબર. અને પ્રાણીઓ એટલે કે જૂના સમયમાં બધું કઈ રીતનું ચાલતું હતું એ આપણને આ ભોજપત્ર અને તાડપત્ર પરથી માહિતી મળી રહેશે. હવે ઇતિહાસ જાણવાનું બીજું સાધન છે અભિલેખ. તો પ્રથમ હતું
જે પ્રથમ હતા ભોજપત્ર અને તાડપત્ર, અને બીજા નંબરમાં છે અભિલેખો, બરાબર. તો ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહે છે, બરાબર. તો અભિલેખ એટલે ધાતુ અને પથ્થર પર જે કોતરીએ, તો છેણી કે હથોડી વડે કોતરીએ કાં તો લખીએ, એ બંને લેખોને અભિલેખ કહેવાય છે. ધાતુમાં લોખંડ છે, સોનું છે, ચાંદી છે, ત્રાંબુ છે, કાંસુ છે, જસત છે, આ બધી જ ધાતુ પર આપણે જૂના સમયમાં લખવા માટે વાપરવામાં આવતી હતી. સાથે પથ્થર, અત્યારે તમે જે પથ્થર તમારા ઘરમાં ટાઇલ્સ માટે વાપરો છો, તો એવા પથ્થરોને ઘસી ઘસીને એકદમ સપાટ બનાવીને એના પર લખાણ કોતરવામાં આવતું હતું. તો ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને આપણે અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ, એટલે કે ઇતિહાસને જાણવા માટે આ અભિલેખો પણ ખૂબ કામના છે. તમને ખબર છે કે લોખંડ, ત્રાંબુ, સોનું, ચાંદી અને આ જે પથ્થર છે એ ઘણા વર્ષો સુધી ટકી રહે છે. એટલે કે આપણે જૂના સમયમાં શું શું થતું હતું, કેવી રીતે બધું થતું હતું, એ ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. સાથે રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તો જે જૂના સમયમાં રાજા મહારાજા હતા, તો જે રાજાઓ હતા એ પોતાના આદેશો શિલાઓ એટલે પથ્થરો, બરાબર, પથ્થરો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ એટલે કે વાતો કરતા હતા, બરાબર. તો વાતો કરવા મોઢ ન જતા, આ પથ્થર પર લખાણ લખાવી દેતા, અને એ લખાણ વાળો જે પથ્થર હોય એ અલગ અલગ જગ્યાએ મૂકી દેતા, જેના કારણે લોકો ત્યાં મેળાઓમાં, ઉત્સવમાં, તહેવારોમાં ફરવા જાય ત્યારે પથ્થર વાંચી લે, રાજા જે કહેવા માંગતો હોય એ આ શિલા એટલે કે પથ્થરો પરથી માહિતી મળી જતી. સાથે પ્રાચીન ભારતના અનેક રાજાઓ છે, રાણીઓ છે, એમનો રાજ્ય એટલે કે એ ક્યાં રાજ કરતા હતા, તે પછી કોના પર વિજય મેળવ્યો, એટલે કે કયા કયા યુદ્ધ કર્યા અને કોનાથી વિજય મેળવ્યો, કોના પર જીત મેળવી, એ પછી ધર્મ, પોતે કયો ધર્મ પાળતા હતા, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, આ બધા ધર્મ. પછી સંસ્કૃતિની માહિતી પણ આપણને એ અભિલેખો પરથી મળી રહે છે. તો આ તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો, આ એક અભિલેખ છે, બરાબર. તો આ અભિલેખ પથ્થર પર લખેલો છે, બરાબર. શેના પર લખેલો છે? પથ્થર. તો આ જૂના સમયમાં અત્યારે તમે ગિરનારનો જે પહાડ છે, તો જૂનાગઢમાં જે ગિરનાર છે, પહાડ પર તમે ચડતા હો તો ચડો, એની જમણી બાજુ જ આ શિલાલેખ આવેલો છે. અને આ જે શિલાલેખ છે એ પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છે, અને એ લેખ હજારો વર્ષ જૂનો છે ને હજુ પણ તમે ગિરનારનો પહાડ ચડો તો ગિરનારની તળેટીમાં નીચે જમણી બાજુ એ લેખ આવેલો છે, બરાબર. એટલે આવા મજબૂત પથ્થરો પર લખવામાં આવતું, કોતરવામાં આવતું, જેનાથી ઘણા લાંબા સમય સુધી ટકી શકતા. તો અભિલેખનું એક ઉદાહરણ છે અશોકનો શિલાલેખ, જે જૂનાગઢમાં આવેલો છે. સાથે પ્રાચીન ભારતના અનેક રાજાઓ, રાણીઓ વિશે, એના રાજ્ય, વિજય, ધર્મ, સંસ્કૃતિ વિશે જાણવા માટે અભિલેખો ખૂબ જ મહત્વના હતા. સાથે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે, અને એમાં અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે, બરાબર. તો અભિલેખ અને શિલાલેખ આ બે છે. તો શિલાલેખ પથ્થર પર, જે માત્ર પથ્થર પર જ લખાય કાં તો કોતરાય, એને શિલાલેખ કહેવાય છે. અને અભિલેખમાં શિલાલેખ અને ધાતુ પર જે આપણે કોતરવામાં આવે છે, બંને વસ્તુ આવે છે, બરાબર. તો આ તમારે ક્યાંય પૂછાય તો એ રીતે તમે લખી શકો છો. ત્રીજું છે તામ્રપત્ર, બરાબર. તો તામ્ર એટલે તાંબુ એટલે ત્રાંબુ. તો આ તમે જોઈ શકો છો. તો તાંબાના પત્ર પર કોતરાવીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર, બરાબર. તો જે ત્રાંબાનું આવે છે પતરું, એ ત્રાંબાના પતરા પર કોતરવામાં આવે, બરાબર. તો એ પથ્થર વડે કોતરી શકાય, છેણીને થોડી વડે કોતરી શકાય છે. અને પછી જે લખાણ લખવામાં આવે છે એને તામ્રપત્ર કહે છે. તો અનેક રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી આ તામ્રપત્ર પર કોતરાવી છે. તો ઘણા બધા જે જૂના સમયના રાજાઓ હતા એ પોતાના વહીવટી તંત્ર એટલે કે વહીવટ શાસન કઈ રીતે કરતા હતા, લોકોને જોડેથી કઈ રીતે કર લેતા હતા, પછી પોલીસ કયા પ્રકારની હતી, આ બધું જ વહીવટ આવે, આ વહીવટમાં આવે, આ વહીવટી તંત્ર અને દાન. તો લોકોને એમણે કેટલા દાન આપ્યા છે એ બધી જ માહિતી આ તામ્રપત્ર પર લખેલી છે. તો તામ્રપત્રમાં બે માહિતી ખૂબ જ મહત્વની છે, એક વહીવટી તંત્રની અને બીજી દાનની. તો આવા તામ્રપત્ર ગુજરાતમાં ઘણા બધા મળી આવ્યા છે. તો ગુજરાતમાં જે મૈત્રક વંશના રાજાઓ થયા એના આ તામ્રપત્ર ખૂબ લખાવતા હતા. સાથે આ જે તામ્રપત્ર છે એટલે કે તાંબાના પત્રો પર જે લખાણ લખાયેલા છે એનાથી આપણને એક તો રાજાના નામ મળે છે, પછી એમનો ધર્મ કયો હતો, પોતે કઈ રીતે વહીવટ એટલે કે શાસન કરતા હતા, પછી પોતે કયા કયા કામ માટે દાન આપે, કોને કોને દાન આપે, એ બધી માહિતી મળી રહે છે. સાથે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે આવેલા છે. બીજા આવા તાંબાના પત્રો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુર અમદાવાદમાં આવેલા છે. તો એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીની જે કોલેજ આવેલી છે એમાં આ તામ્રપત્ર મળી આવે છે. ત્રીજું ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદ ખાતે પણ મળી આવે છે. તો એલડી અને આ ભોજે જે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન છે એ બંને અમદાવાદમાં છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં આવેલું છે, બરાબર. પછી ચોથા નંબરે છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં આવેલું છે, બરાબર. તો શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે એ કોબા ગાંધીનગરમાં આવેલું છે. તો ચાર તમે ખાસ યાદ રાખજો, જેમાં પ્રથમ છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, બીજું એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુર અમદાવાદ, ત્રીજું ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદ, ચોથું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, બરાબર. આ ચારે જગ્યાથી તામ્રપત્ર એટલે કે તાંબા પર લખાયેલા જે લખાણ હતા એ અત્યારે ત્યાં મૂકવામાં આવ્યા છે ચારે જગ્યામાં, અને ચારે જગ્યાથી આપણે એનો અભ્યાસ કરવો હોય અને વાંચવા હોય તો વાંચી શકીએ છીએ. પછી ચોથા નંબરે સિક્કા છે, બરાબર. તો તમે અત્યારે જે રૂપિયા વાપરો છો, જે સિક્કા વાપરો છો, એવા જૂના સમયમાં જે સિક્કા વપરાતા હતા એ આ સિક્કા છે, અને જેના લીધે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, બરાબર. તો ઇતિહાસ એટલે કે જૂના સમયનું શું ચાલતું હતું, કેવું ચાલતું, તે બધું જાણવા માટે આ ચાર વસ્તુ ખૂબ મહત્વની છે. એમાં સિક્કા, તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. હવે આ જે સિક્કા હતા એમાં રાજા પોતાનું નામ લખાવતા, પછી પોતે કયો ધર્મ પાળતા, કઈ સંસ્કૃતિમાં જીવતા હતા, સાથે એ રાજા કયા સમયમાં શાસન કરતા હતા અને એ રાજા કયા સમયમાં થઈ ગયા, બધી જ માહિતી સિક્કાઓ પરથી મળે છે. તો ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કાઓ મળી આવ્યા છે. તો ઈસવીસન પહેલાના જે 500 વર્ષ હતા એ 500મા વર્ષે
પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. કેવા સિક્કા છે? જૂના. તો સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વ 5મી સદીમાં મળી આવ્યા છે. એનું નામ છે પંચમાર્ક સિક્કા. બરાબર, તમારે બધાને યાદ રાખવાનું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતનો સૌથી જૂનામાં જૂનો સિક્કો કયો? તો પંચમાર્ક સિક્કા. બરાબર, તો પંચમાર્ક ગમે ત્યાં પૂછે તો યાદ રાખજો. કઈ સદીમાં મળ્યા છે? તો કે ઈસવીસનની 5મી સદીમાં મળ્યા છે. હવે આ સિવાય પંચમાર્ક સિક્કા સિવાય પણ ગ્રીક રાજાઓના સિક્કાઓ મળી આવ્યા છે. તો ગ્રીકના જે રાજાઓ હતા એના સિક્કા છે. પછી મૌર્યકાળના ચંદ્રગુપ્ત મૌર્યના બધા હતા એમના સિક્કા છે. પછી ગુપ્ત યુગના શ્રીગુપ્ત છે, વિક્રમાદિત્ય છે, આ બધાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. હવે આ જે સિક્કાઓ હતા એ સોના, ચાંદી અને ત્રાંબાના સિક્કાઓ છે. તો સોનામાંથી બનેલા સિક્કા, ચાંદીમાંથી અને ત્રાંબામાંથી. બરાબર, એના સિવાય પણ જસત છે, કાંસનું છે, આમાંથી પણ સિક્કા બનતા હતા. બરાબર, તો આ જે સિક્કાઓ છે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો ફરીથી એની એ વાત છે કે સમાજની માહિતી આપે છે, ધર્મની માહિતી આપે છે, આર્થિક માહિતી આપે છે, અને રાજકાજ, રાજા કઈ રીતે શાસન કરતા હતા એની પણ માહિતી આપે છે. આ તમે ચિત્ર જોઈ શકો છો. બધા ચિત્રો સિક્કાઓના ચિત્ર છે, જેમાં સિક્કાઓમાં પંચમાર્ક આ સિક્કાઓ છે. આ સિક્કા બધા પંચમાર્ક સિક્કાઓ છે. બરાબર, તો આ સિક્કાઓ ઉપર તમે જોઈ શકો છો કે જુદી જુદી વસ્તુ દોરેલી છે, ઘણું બધું લખાણ લખેલું છે. તો આ લખાણ લખેલું છે અને દોરેલું છે અને છાપેલું છે, એના આધારે તમે ઇતિહાસ એટલે કે જૂના સમયને જાણી શકો છો. તો આ પંચમાર્ક સિક્કાઓ છેલ્લે જે જૂના છે સૌથી, એ સૌથી ભારતના જૂના સિક્કા છે. અને ક્યારે મળ્યા હતા? તો કે ઈસવીસનની 5મી સદીમાં મળ્યા હતા. હવે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો બીબાને તમે બધા જાણો, જેમ તમારે સિમેન્ટની ઈંટો મોટી મોટી પાડવી એના માટે જે બીબા વપરાય છે એને બીબા કહેવાય છે. બરાબર, તો તમારે મકાન બનાવવાનું સમાન સિમેન્ટની ઈંટો પાડવાની આવે તો એ બીબા. બરાબર, તો આવા સિક્કા માટે ઝીણા બીબા આવતા, એકદમ નાના. તો ધાતુના ટુકડાઓ એટલે કે લોખંડ છે, ત્રાંબુ છે, સોનું છે, આ બધા ટુકડાઓને બીબામાં મૂકવામાં આવતા અને એના ઉપર છાપ ઉપસાવવામાં આવતી. બરાબર, એટલે કે બરાબરના દબાણ આપીને દબાવીને આ સિક્કા ઉપર એક છાપ ઉપસાવવામાં આવતી. આ છાપો તમે જોઈ શકો છો. બરાબર, તો આ જે છાપ ઉપસાવવામાં આવે એને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો આવા જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે. હવે આપણે ઇતિહાસ જાણવાના 4 સાધનો વિશે માહિતી મેળવી લીધી. તો તમારે ખાસ યાદ રાખવાના છે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે કયા 4 સાધનો છે, મોટા પ્રશ્ન તરીકે પણ આવી શકે છે. તો તાડપત્ર, ભોજપત્ર, બીજા નંબરે અભિલેખો છે, ત્રીજા નંબરે તામ્રપત્ર છે અને ચોથા નંબરે સિક્કા છે. બરાબર, હવે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. બરાબર, તો ઇતિહાસ જાણવાવાળા જે માણસો છે એમના અલગ અલગ નામ છે. બરાબર, તો એક પુરાતત્વશાસ્ત્રીઓ તરીકે ઓળખાય છે, બીજું ઇતિહાસકાર તરીકે ઓળખાય છે અને ત્રીજા પ્રવાસીઓ તરીકે ઓળખાય છે. બરાબર, તો આજે ઇતિહાસને આપણે જાણવું હોય તો આ લોકો આપણને ખૂબ મદદ કરે છે. તો કે કોણ કોણ મદદ કરે છે? તો કે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. બરાબર, તો માનવ સમાજનું ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તો ઇતિહાસ, આ તમે જે અભિલેખો છે, તાડપત્રો છે, આ બધાને શોધવામાં પુરાતત્વશાસ્ત્રીઓની ખૂબ જ આપણને મદદ કરે છે. એટલે કે આ જે પુરાતત્વશાસ્ત્રીઓ છે, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે એના પર ખૂબ શોધખોળ કરે છે. બરાબર, અને આ જેમ દાખલા તરીકે મોબાઈલ બનાવ્યો છે, તો મોબાઈલ બનતા વર્ષો લાગ્યા છે. બરાબર, તો એમ જ આ જે જૂના પથ્થરો, અભિલેખો છે, શિલાલેખો છે, તાડપત્રો છે, ભોજપત્રો છે, આ બધાનું સંશોધન કરીને પુરાતત્વશાસ્ત્રી આપણને ઇતિહાસની જાણકારી આપે છે. એટલે કે ભૂતકાળ વિશે આપણને સારી એવી માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે જૂના સમયની સંસ્કૃતિથી આપણને જાણકારી આપે છે. ઉત્ખનન એટલે ખોદકામ કરે છે. તો જમીનમાં વારંવાર જમીનના પેટાળને, તળિયાને ખોદીને એમાંથી જુદી જુદી વસ્તુઓ નીકળે છે. એટલે કે મકાન નીકળે, સિક્કા નીકળે, ઈંટો નીકળે, પથ્થરો નીકળે, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં, આ બધા જ નીકળે છે. પછી એના પર ઘણા સમય સુધી અભ્યાસ કરે છે. એટલે કે શેના બનેલા છે, આમાં શું લખાણ લખેલું છે, આમાં શું શું વસ્તુ સંગ્રહાયેલી છે, કયા સમયના છે, આ બધી જ જાણકારી મેળવે છે. અને ઘણી શોધખોળ બાદ આપણને જૂના સમયના માનવન્ય જે માણસો હતા એના વિશે, એટલે કે એની સંસ્કૃતિ અને એના ધર્મ વિશે આપણને બધી ખબર પડે છે. એટલે કે જૂના સમયના માણસના ઇતિહાસ વિશે આપણે આ રીતે જાણી શકીએ છીએ. સાથે પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહે છે. બરાબર, તો અત્યારના માણસો બધા મોબાઈલમાં ચોટેલા રહે. તો જૂના સમયમાં આવું મોબાઈલ જેવું કંઈ હતું નહીં. તો જૂના સમયમાં આ જે ઇતિહાસકારો હતા એને પ્રવાસી કહેવાય. બરાબર, તો આ પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા રહે છે, ફરતા રહે છે. તો ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. તો ઘણા પ્રવાસીઓ એવા હતા કે પોતાના દેશ, પોતાના ગામ, રાજ્યની વાત નથી, બીજા દેશમાં, તો આપણો દેશ છે એટલે કે હજારો કિલોમીટર દૂર જઈને પણ બીજા દેશમાં શું ચાલે છે, ત્યાંનું જીવન કેવું છે, એની નોંધો પણ કરતા હતા. તો આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળી રહે છે. તો આ પ્રવાસ વર્ણન પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ મદદરૂપ છે. તો તેમાં મેગેસ્તેનિસ છે, પિલિની છે, ફાહિયાન છે અને યુઆન શાંગ છે. બરાબર, આ 4 મુસાફરો છે. તો આમાં જે ફાહિયાન અને યુઆન શાંગ છે આ બંને ચીન દેશના છે. બરાબર, તો ફાહિયાન સૌથી જૂના સમયમાં એટલે ઈસવીસન 6ઠી સદીમાં આવેલો અને યુઆન શાંગ એના બાદ આવેલો. બરાબર, હર્ષવર્ધનના સમયમાં. સાથે મેગેસ્તીન અને પિલિની છે, આ મેગેસ્તેનિસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલો. બરાબર, એટલે કે મૌર્ય વખતમાં આવેલો. બરાબર, એનું રાજાનું નામ આવશે કોના સમયમાં આવ્યું તે. તો મેગેસ્તેનિસનો એક ઇન્ડિકા ગ્રંથ પણ ખૂબ જાણીતો છે. તો આ 4 પ્રવાસીઓના નામ છે. આના સિવાય પણ ઘણા બધા પ્રવાસીઓ છે, આપણે ભણવાનું આગળ આવશે ત્યારે ચર્ચા કરી દઈશું. તો મેગેસ્તેનિસ છે, પિલિની છે, ફાહિયાન છે, યુઆન શાંગ છે, બધા પ્રવાસી તરીકે
જાણીતા છે ને આ ચારેય પ્રવાસીઓ વડે આપણને ભારતના ભૂતકાળ વિશે સારી એવી માહિતી મળે છે. હવે ત્રીજા છે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. તો આ જે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો અને પ્રવાસીઓ છે એમાં આ બધાએ ખૂબ શોધખોળ કરી સંશોધન કરે. ત્યારબાદ આપણને ઉત્તર પશ્ચિમ ભારતના સિંધુ નદીના કિનારે એટલે કે ઉત્તર પશ્ચિમ જે ભારત છે એમાં એક સિંધુ નદી આવેલી છે. તો આ સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિ પાંગરી હતી એટલે કે ત્યાં સિંધુ નદીના કિનારે ઘણા બધા માણસો રહેતા હતા જૂના સમયમાં. એમની સંસ્કૃતિ વિશે આપણને આ ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઘણી બધી માહિતી આપે છે. તો ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. તો આજથી 4500 વર્ષ, તો તમે અત્યારે 2023માં જીવી રહ્યા છો, બરાબર. આ 21મી સદી છે. તો 2000 વર્ષ ગણાય ને ઉપર 23 વર્ષ, બરાબર. તો 2023 વર્ષોની તમને ખબર છે. તો એના અગાઉ પણ બીજા વર્ષો હતા 2500 વર્ષ. એ તમારા તારીખોમાં અત્યારે લખાતા નથી પણ એ વર્ષો છે. તો એમ કરીને કુલ 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. તો 2000 વર્ષ આ અને અગાઉના 2500 વર્ષ, એમ કરીને 4500 વર્ષ પહેલાં અનેક શહેરો હતા, બરાબર. એ જ રીતે ગંગા નદીના આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હોય તે પણ આપણને આ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આપણને કહે છે. એટલે કે એમણે જે શોધખોળો સંશોધન કર્યા છે એના વડે આપણને આ બધી માહિતી મળી રહે છે. સાથે બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો કેવા હતા, ખોરાક એટલે કે કયા કયા ખોરાક લેતા, પોશાક એટલે કે કપડાં, તો કે કેવો કેવો પહેરવેશ પહેરતા હતા. સાથે ટેકનોલોજી, એટલે અત્યારે જે મોબાઈલની ટેકનોલોજી છે એ સમયમાં પથ્થર પર લખવાની ટેકનોલોજી હતી, ભોજપત્ર પર તાડપત્ર પર લખવાની, આવી જૂની જૂની ટેકનોલોજી હતી. અલગ અલગ ત્રાજવા હતા, અલગ વજન કરવાના માપ હતા. આવી જુદી જુદી ટેકનોલોજી તથા સંસ્કૃતિ, આ બધી જ માહિતી આપણને આ સાધનો ઉપરથી મળી આવે છે. સાથે ભારતના અનેક શહેરો અને ગામડાઓ પણ આપણે આ ઇતિહાસના સાધનો વડે જાણી શક્યા છીએ. સાથે આપણને કપાસ છે, જવ, ઘઉં, તે સમયના પ્રાણીઓ, બધી જ માહિતી આપણને ઇતિહાસના સાધનો વડે મળે છે. સાથે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તો આ જે ઇતિહાસકારો છે ભૂતકાળમાં જૂના સમયમાં જે વીતી ગયું છે, થઈ ગયું છે એની માહિતી આપણને સારી એવી આપનારા વિદ્વાન છે. એટલે કે ઇતિહાસકારો ભૂતકાળને જાણનારા વિદ્વાન છે, ભૂતકાળ વિશે ઘણું બધું જાણે છે. સાથે આ જે સાધનો મળે છે એનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. પછી હસ્તપ્રેતો, દસ્તાવેજો, અભિલેખો, આ બધામાંથી માહિતી ભેગી કરે છે, એકઠી કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે, બરાબર. આલેખન એટલે કે છૂટું પાડે છે અને એના ઉપરથી પુસ્તકો પણ સારા એવા બનાવે છે. અને આપણને આ રીતે અત્યારે તમે જે ચોપડી ભણી રહ્યા છો સામાજિક વિજ્ઞાન ઇતિહાસની, એ ઇતિહાસકારોએ ખૂબ શોધખોળ સંશોધનો કર્યા છે અને ત્યારબાદ આ બધું લખાયેલું છે. એટલે કે આ રીતે ઇતિહાસ તૈયાર થાય છે અને સાધનો વડે આપણે એને જાણી શકીએ છીએ. હવે આપણે ભૂમિનું નામ, ભૂમિ એટલે જમીન, બરાબર. તો આ જમીન એટલે આપણા ભારત દેશની જમીનની વાત છે. તો ભારતનું નામ કઈ રીતે પડ્યું એની વાત છે. તો આપણે આપણા દેશને બે નામથી ઓળખી છે, ઇન્ડિયા અને ભારત, બરાબર. તો અત્યારે ભારતના બે નામ છે, ઇન્ડિયા અને ભારત. તો જૂના સમયમાં ભારતના 4 નામ હતા, બરાબર. ઇન્ડિયા છે, ભારત છે, આર્યવર્ત છે, એક જંબુદ્વીપ તરીકે ઓળખાતો હતો. તો અત્યારે ભારત દેશના બંધારણમાં આપણે ઇન્ડિયા કે ભારત એવો બે નામ છે, બરાબર. તો ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. તો ઇન્ડિયા અંગ્રેજી શબ્દ છે. તો આ જે ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને આ જે ઇન્ડસ છે એને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે, બરાબર. તો સંસ્કૃત ભાષામાં આ જે ઇન્ડસ છે એને સિંધુ કહેવાય છે, બરાબર. આ તમે ખાસ યાદ રાખજો. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તો બરાબર, જૂના સમયના જે લોકો હતા, આપણી બાજુમાં પાકિસ્તાન છે, પાકિસ્તાનની આગળ અફઘાનિસ્તાન છે, એનાથી થોડા કિલોમીટર આગળ ઈરાન આવેલું છે, બરાબર. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો, અને ગ્રીસ એનાથી દૂર આવેલું છે. તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તો એમને આ સિંધુ એટલે કે ઇન્ડસ નદીની એમને ખબર હતી. કોને ખબર હતી? તો કે ઈરાન અને ગ્રીસના લોકોને, બરાબર. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા, બરાબર. તો અત્યારે જે સમય છે એના કરતાં 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યો, બરાબર. તો 2500 વર્ષનો સમય એટલે બહુ જૂનો સમય કહેવાય. તો 2500 વર્ષ પહેલા ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના સંપર્કમાં આવ્યા અને સિંધુ નદીમાં જે લોકો રહેતા હતા એમને પણ મળ્યા. સાથે આ ઈરાનીઓ જે હતા એ સિંધુ નદીને હિન્ડોસ, તો આ ઈરાનીઓની ભાષા અલગ હશે, તો એમને ઇન્ડસ બોલતા ના આવડે, તો એમની ભાષામાં હિન્ડોસ કહે. શું કહે છે? હિન્ડોસ. અને ગ્રીસના લોકો એને ઇન્ડસ કહેતા હતા. તો ગ્રીસના લોકો શું એને કહેતા હતા? ઇન્ડસ. તો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, કોઈ પણ જીપીએસસીની પરીક્ષા હોય, ફોરેસ્ટ હોય, પોલીસ કોન્સ્ટેબલ, ગમે તેમાં વિકલ્પ તરીકે આવી શકે છે. તો કે ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો શું કહેતા હતા? ઇન્ડસ, બરાબર. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, બરાબર. તો અત્યારે જે બંગાળની ખાડી આવેલી છે, ઉત્તર પ્રદેશ, બિહાર આવેલું છે, એ બધું જ જે ભારત આવેલું છે, એટલે કે એ બધી પૂર્વ દિશા છે. મતલબ કે સમગ્ર જે ભારત છે એ સિંધુ નદીથી પૂર્વ દિશામાં છે. તો એ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. એટલે કે આ રીતે આપણું ઇન્ડિયા નામ પડેલું ભારત દેશનું. તો કઈ રીતે નામ પડેલું? તો કે ઈરાન અને ગ્રીસના લોકો જે સિંધુ નદી હતી એને ઇન્ડસ કહેતા હતા અને આ ઇન્ડસ ઉપરથી આપણા ભારત દેશનું નામ પડ્યું ઇન્ડિયા, બરાબર. હવે ભારત એવું નામ આપણને ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. તો ભારતના બે નામ છે, એક ઇન્ડિયા છે. તો ઇન્ડિયા આપણે ઈરાનીઓને, ગ્રીકની પ્રજાના જે ઇન્ડસ કહેતા હતા સિંધુ નદીને, તો સિંધુ નદીની જે પૂર્વમાં વિસ્તાર આવેલો હતો ઇન્ડિયા તરીકે ઓળખાતો હતો. તો સિંધુ નદી ખુદ ઇન્ડસ અને ઇન્ડસની પૂર્વ દિશામાં જે વિસ્તાર આવેલો છે, એટલે કે અત્યારે જે ભારત આવેલું છે
એ ઇન્ડિયા તરીકે, બરાબર. તો આ રીતે એનું નામ પડેલું. સાથે આપણને ભારત, આ બીજું નામ છે ભારતનું. તો ભારતનું નામ આપણને ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. તો ઋગ્વેદ તમે જાણો છો આપણો સૌથી જૂનો વેદ છે, બરાબર, ઋગ્વેદ. તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ ઉપરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. તો આ ભરત તમને પરીક્ષામાં પૂછાય કે ભરત કોઈનું નામ હતું, એ નામ ઉપરથી ભારત દેશનું નામ પડ્યું છે. પછી બીજું એવું પણ પૂછાઈ શકાય કે ભરત એ નામ એકલું નહીં પણ માનવ સમૂહ હતો. તો આ બંને સાચા છે વિકલ્પ. એટલે કે ભરત નામનો એક માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત અત્યારે સિંધુ નદી છે ત્યાં આગળ ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ ઉપરથી આપણા ભરત પરથી ભારત દેશ નામ પડેલું. તો ભરત પરથી શું નામ પડેલું? ભારત દેશ. તો એવું ભરત રાજાનું નામ જે આવે છે, તો ભરત રાજા તો ખરા પણ બીજું આખી જાતિ હતી, સમૂહ હતો, બરાબર. તો એ જે સમૂહ હતો એ ભરત હતો સમૂહ, બરાબર. એ ભરત માનવ સમૂહ ઉપરથી ભારત દેશનું નામ પડેલું છે. સાથે બીજું ભરત નામનો રાજા હતો એના ઉપરથી પણ તમે કહી શકો છો. તો આપણા દેશનું નામ કોના પરથી પડેલું છે? તો કે ભરત નામના માનવ સમૂહ, ભરત નામની જાતિ ઉપરથી આપણું દેશનું નામ પડેલું છે. તો આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ એટલે કે સંસ્કૃતની સૌ પ્રથમ જૂનામાં જૂની કૃતિ હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદમાંથી આપણને ભારત દેશનું નામ મળી આવે છે. હવે ઇતિહાસમાં સાલવારી તો અત્યારે જે 2023ની સાલવારી છે, 2023નું સાલવારી એટલે વર્ષ. તો ઇતિહાસમાં આ વર્ષોને જાણવા પણ ખૂબ મહત્વના છે. તો ઇતિહાસ સમય વગર ઇતિહાસને જાણી શકાતો નથી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. તો ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. તો જૂના સમયની જે પણ ઘટનાઓ ઘટી હોય, ઘટનાઓ એટલે બનાવ જે પણ બન્યા હોય ને સમય અને સ્થાન સાથે લખવા પડે છે. તો આપણને સમય, તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને ઇતિહાસને સારી રીતે સમજી શકીએ છીએ. તો દાખલા તરીકે આજની તારીખ આપણે લઈએ તો 22 ડિસેમ્બર 2023, બરાબર, અને વાર શુક્રવાર. તો આ પ્રમાણે સમયની ગોઠવણી જે છે, તમે જે સમયના વર્ષ અત્યારે બધા તારીખો લખો છો એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે, બરાબર. તો જે આ તારીખોનું જે વાત ચાલે છે, તો એ ઈસુ ખ્રિસ્ત જ્યારે જે દિવસે જન્મ્યા ત્યારથી આ તારીખોની શરૂઆત થયેલી. એટલે કે એના અગાઉ પણ ઘણા જૂના સમયથી માણસો રહેતા હતા, કામ કરતા હતા, સમય પણ હતો. પણ આપણે જે સમયની ગણતરી છે એ અડધેથી ચાલુ કરેલી. એટલે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે એમનો જન્મ થયો ત્યારથી એક દિવસ, તો આજે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા જે દિવસે ત્યાંથી આ વર્ષોની ગણતરી ચાલુ થઈ છે, તારીખોની ગણતરી ચાલુ થઈ છે. એના અગાઉ પણ માણસો જીવતા હતા, એટલે કે એના અગાઉ પણ સમય હતો. તો સમયના આ રીતે બે ભાગ પડે છે, કે ઈસુ ખ્રિસ્ત જન્મે ત્યાંથી અને ઈસુ ખ્રિસ્તના અગાઉનો જૂનો સમય જે હતો, બરાબર, બે ભાગ પડે છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલો છે આ સમય. તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ખ્રિસ્તી ધર્મ છે, બરાબર. આપણો હિન્દુ ધર્મ છે, એક ખ્રિસ્તી ધર્મ આવેલો છે. તો એ અમેરિકા અને ઇંગ્લેન્ડને બાજુ આવેલો છે. તો આ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. એટલે કે સમયની ગણતરી કરવી હોય તો આ જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા ત્યારથી સમયની ગણતરી ચાલુ થઈ છે. સાથે આપણે, તમે જાણો છો કે ઈસવીસન 2001, ઈસવીસન 2002, અત્યારે ઈસવીસન 2023 ચાલે છે. તો આપણે ભારતમાં 2023 એવું ટૂંકું બોલીએ છીએ. ખરેખર 2023 એવું ટૂંકું ના બોલાય. એને સાચું બોલવું હોય તો ઈસવીસન 2023 બોલવું પડે તો સાચું કહેવાય. કારણ કે ઈસવીસન 2023નું વર્ષ અત્યારે છે એવું ને એવું જૂના સમયમાં ઈસવીસન પૂર્વે 2023નું પણ વર્ષ હતું. તો તમે સાચું વર્ષ બોલવું હોય તો ઈસવીસન 2023 ફરજિયાત બોલવું પડે તો તમે સાચું બોલ્યા કહેવાય. હવે બીજું એ કે ઈસવીસન 2023 કહેવાય છે, બરાબર. એ ભારતમાં ઈસવીસન 2023 બોલાય છે. પણ ભારત સિવાય બીજા દેશો છે ત્યાં અંગ્રેજીમાં એડી કહેવાય છે, બરાબર. એડી, એબીસીડીના જે 4 અક્ષર આવે એમાં પહેલો અને ચોથો અક્ષર ભેગો કરીએ એટલે કે એડી. એનું પૂરું નામ થાય છે એનો ડોમિનો, બરાબર. તો એનો ડોમિનો એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. એડી એટલે એનો ડોમિનો. તો ઇન ધ યર ઓફ ઈસુ, તો ઈસુ જે વર્ષમાં જન્મ્યા એ વર્ષ પછીનો જે સમય છે એ બધો એડી તરીકે ઓળખાય છે, બરાબર. પછી દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, બરાબર. તો એડી 2000 લખેલું, આપણે ઈસવીસન 2000 લખેલા હોય, બરાબર. તો અત્યારે મેં તમને સમજાવી દીધું છે, ફરીથી વાત કરવાની જરૂર નથી. આ તો 2023નું વર્ષ અત્યારે જે ચાલે છે એ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, ઈસુ ખ્રિસ્ત જે દિવસે જન્મ્યા હતા એના પછીના 2023 વર્ષ તમારે ગણવાના, બરાબર. તમે એકથી ગણતરી ચાલુ કરો, 1, 2, 3, 4 એમ 2023 વર્ષ થયા છે. તમે બધા 100 વર્ષ જીવો, એના પહેલાં પણ ઓછા પણ જીવો એવું પણ બની શકે છે, અને વધારે પણ જીવો 100 ઉપર એવું પણ બની શકે છે. આ 100 વર્ષનો સમૂહ છે એને 100 વખત કરો એટલે 2000 થાય. એટલે કે 2023 વર્ષ પછીનો જે સમય છે એ બધો ઈસવીસન તરીકે ઓળખાય છે. સાથે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ, બરાબર. તો આ બે ખાસ યાદ રાખવાના છે, ઈસવીસન પછી અને ઈસવીસન પૂર્વે, બરાબર. તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્ત જન્મે એના અગાઉના જે બધા વર્ષો હતા એ, બરાબર. તો ઈસવીસન પૂર્વે એ બધા બીસી તરીકે ઓળખાય છે, એટલે કે બિફોર ક્રાઇસ્ટ એને કહેવાય છે. અને ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા ત્યાંથી પહેલી સદી, બીજી સદી, ત્રીજી, ચોથી, પાંચમી અને અત્યારે 2000 એટલે કે 20મી સદી ચાલે છે. તો એ બધા એડી તરીકે ઓળખાય છે, બરાબર. તો અત્યારે કુલ દુનિયા સમય જે છે એ ઘણો જૂનો સમય છે, પણ આપણે 2023 સુધી ગણતરી કરીએ છીએ. એના અગાઉ પણ 2300 થી 2500 વર્ષ ભારતમાં સમય હતો. હવે બીજું એ કે આ તમે ઈસુ ખ્રિસ્તનો જન્મ જોઈ શકો છો. તો એમાં બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક એડી એટલે કે એનો ડોમિનો, અને બીજું છે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ. તો જે ક્રાઇસ્ટ હતા એમના જન્મ પહેલાના, બરાબર.
તો ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા એના પહેલાનો સમય છે ઈસવીસન પૂર્વ અને બીજું બીસી તરીકે ઓળખાય છે, બરાબર. આ તમે ખાસ યાદ રાખજો. અને ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એના પછીનો જે સમય છે એ ઈસવીસન તરીકે ઓળખાય છે અને અંગ્રેજીમાં એડી કહેવાય છે, બરાબર. આ બંને ખાસ યાદ રાખજો. તો બીસી અને એડી એબીસીડીના 4 અક્ષર છે. તો પહેલો અને ચોથો એડી એ નવો સમય બતાવે છે અત્યારનો, અને બી અને સી તો એબીસીડીનો બીજો અને ત્રીજો અક્ષર જે બીસી છે એ જૂનો સમય, એટલે કે અત્યારના નવા સમય સિવાયનો જે જૂનો સમય છે એ બીસીમાં આવે છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે આ સમય નક્કી થાય છે, બરાબર. તો જે દિવસે જન્મ્યા ત્યાંથી લઈને આજ સુધી 2023મું વર્ષ ચાલે છે, અને પોતે જે દિવસે જન્મ્યા એના અગાઉનો એટલે કે જૂનો જે સમય હતો એ બધું બીસી તરીકે ઓળખાય છે. આપણે ભારતમાં એને ઈસવીસન પૂર્વ તરીકે ઓળખાય છે. તો ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા છે. તો આની આપણે ચર્ચા કરી દીધી છે. આમાં ફરક એટલો છે કે ઘણી વખત એડીના બદલે સીઈ કહેવાય છે. તો સીઈ એટલે કોમન ઇરા, સામાન્ય સાધારણ યુગ. અત્યારે તમે જીવી રહ્યા છો એને સીઈ પણ કહેવાય છે, એડી પણ કહેવાય છે, અને આપણા ભારતમાં ઈસવીસન કહેવાય છે. હવે ઘણી જગ્યાએ એને બીસીને બદલે બીસીઈ, એક ઈ વધારાનો, તો બીસીને બદલે બીસીઈ કહેવાય છે. તો બીસી એટલે બિફોર કોમન ઇરા, એટલે કે બિફોર એટલે પહેલા. તો કે આ અત્યારનું જે યુગ છે, અત્યારના વર્ષો જે એડી છે, અત્યારનું ઈસવીસન છે, એના પહેલાનું જે ઈસવીસન હતું એને ઈસવીસન પૂર્વ તરીકે ઓળખાય છે. અને અંગ્રેજીમાં બીસીઈ એટલે કે બિફોર કોમન ઇરા, બીસીઈ તરીકે પણ ઓળખાય છે, જેને સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે પણ કહેવાય છે, બરાબર. પણ ભારતમાં આપણે એને ઈસવીસન પૂર્વ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો તમારે ઈસવીસન અને ઈસવીસન પૂર્વ આ બંને યાદ રાખવાના છે, બરાબર. ઈસવીસન પૂર્વ એટલે ઘણા બધા જૂના અગાઉના વર્ષો ગણવાના છે, અને ઈસવીસન એટલે અત્યારના જે વર્ષો ચાલે છે બધા ઈસવીસનમાં આવશે. તો ખાસ એ ઈસુ ખ્રિસ્ત જે દિવસે જન્મ્યા તે દિવસથી જે વર્ષો ચાલુ થયા બધા ઈસવીસનમાં આવશે, અને એમના અગાઉના જે જૂના વર્ષો છે એ ઈસવીસન પૂર્વમાં આવશે, બરાબર. આટલું જ યાદ રાખવાનું છે. તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના ઘણા દેશો સાથે સંકળાયેલો છે. ખ્રિસ્તી ધર્મના જે લોકો હતા એમણે બીજા દેશો પર ઘણા સમય સુધી શાસન કરેલું, એટલે કે આ ઈસવીસન છે એ આપણા બીજા દેશોની જેમ ભારતમાં પણ આ સાલવારી એટલે કે વર્ષ તરીકે આની ગણતરી થાય છે. તો ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દોનો પણ ઉપયોગ થાય છે. તો આ બીપી જે છે એ વર્તમાન પહેલાનો સમય, બરાબર. અત્યારનો જે વર્ષો છે એના પહેલાનો જે સમય હતો એટલે કે ઈસવીસન પૂર્વ માટે બીપી પણ વપરાય છે. તો આ બંને શબ્દો તમે ખાસ યાદ રાખશો. સાથે શિલાલેખો વિશે કંઈ જાણવા જરૂર નથી. પથ્થર પર જે લખાય શિલાલેખ કહેવાય. ભોજપત્ર તો ભુજ નામના વૃક્ષની પાતળી આંતર છાલ એટલે કે અંદરની છાલ ઉપર જે લખાય એ ભોજપત્ર કહેવાય છે. તો આ રીતે પ્રથમ જે પ્રકરણ છે તમારા માટે ખૂબ મહત્વનું છે. સાથે એક બીજી ચર્ચા કરવાની રહી ગઈ, શું કહી દઉં છું. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા જે પહેલી સદી તમને દેખાય છે, બરાબર. તો આ જે પહેલી સદી છે, બરાબર. તો આ પહેલી સદી પહેલી એટલે એક, બરાબર. અને સદી એટલે 100, બરાબર. તો એક પાછો બે મીંડા મૂકો એટલે કે એક સદી થઈ કહેવાય, બરાબર. 100 એટલે એક સદી, પછી 200 એટલે બીજી સદી, બરાબર. પછી 300 એટલે ત્રીજી સદી, બરાબર. તો આ રીતે પહેલી સદી એટલે શું થાય તો કે 100 વર્ષ, બીજી સદી એટલે કે 200 વર્ષ, ત્રીજી સદી એટલે કે 300 વર્ષ, ચોથી સદી એટલે કે 400 વર્ષ, અને પાંચમી સદી એટલે કે 500 વર્ષ. તો આ રીતે વર્ષની ગણતરીઓ થાય છે, બરાબર. તો પહેલી સદી એટલે તમારે પહેલી લેખ અને સદી એટલે 100, બરાબર. તો એક પાછળ બે મીંડા મૂકીએ એ પહેલી સદી કહેવાય, એટલે કે 100 વર્ષ થાય એ પહેલી સદી છે, 200 વર્ષ થાય બીજી સદી છે. તો અત્યારે આપણે બધા 21મી સદીમાં જીવી રહ્યા છે, બરાબર. તો 21મી સદી એટલા માટે કે 2000 વર્ષ થઈ ગયા છે, એટલે કે 20 સદી થઈ ગઈ છે, અને ઉપર 21મી સદીનો 23મું વર્ષ ચાલે છે, બરાબર. એટલે એને 20મી સદી નહીં પણ આપણે 21મી સદી કહીશું. તો જૂના સમયમાં પણ એવી સદીઓ હતી. તો જૂના સમયમાં છે એવું કે અત્યારની સદીઓ બધી એકડે એકથી ચાલુ થાય છે, એટલે 1 2 3 4 5 6 આ રીતે પહેલા વર્ષથી ચાલુ થાય છે, એટલે કે 1 2 3 4 એમ 2023 સુધી આપણે ગણીએ છીએ. જૂના સમયનો જે સમય હતો તો 1 2 3 થી ચાલુ નથી થતો, સીધો ઊંધી ગણતરીઓ થાય છે, એટલે કે 3000, પછી 2999, પછી 2998, પછી 2997, આ રીતે ઊંધી ગણતરી ચાલુ થાય છે, બરાબર. તો આપણા જૂના વર્ષ અત્યારના જે સમય 2023 છે એમાં જૂનામાં જૂનું વર્ષ તમારે ગણવું હોય તો 1 2 3 4 5 6 7 એ બધા ગણાય, અને 2023 છે સૌથી નવું ગણાય. પણ જે જૂનો સમય હતો એમાં ઉલટી ગણતરીઓ થતી હતી, બરાબર. તો એમાં સૌથી જૂનું વર્ષ ગણવું હોય તો 3000નું વર્ષ છે, પછી એનાથી થોડું નવું 2999, પછી 2998 એમ ગણતરી થાય છે, બરાબર. એટલે જૂની ગણતરીઓ બિલકુલ એકદમ સરસ મજાની અને સાચી છે, કે જુઓ જેટલા વર્ષ જૂના અને મોટા એ જૂના, અને અત્યારે નવી ગણતરી પ્રમાણે થોડું ઉલટું છે, બરાબર. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરી દઈએ. સ્વાધ્યાય ક્યાં પરીક્ષામાં પૂછાય તો પ્રાચીન સમય માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો આ તમને બધાને ખબર છે, ભુર્જ વૃક્ષની આંતરછાલ, બરાબર. તો ભુર્જ વૃક્ષની આંતરછાલ સાથે તાડપત્ર પણ આવે, બરાબર. પછી પથ્થરનો લેખ પણ આવે, પણ આમાં નથી પૂછ્યું. પછી નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી, બરાબર. તો નથી કયો તો અભિલેખો, તામ્રપત્ર, ભોજપત્ર આ ત્રણેય હતા, અને નથી કોણ તો કે વાહન નથી, બરાબર. તો ડી જવાબ આવશે. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો એના માટે અભિલેખો આવશે, બરાબર. તમે જાણો છો અભિલેખો એટલે કે પથ્થર અને ધાતુ પર જે લેખ લખાય એ વર્ષો સુધી ટકી રહે છે. પછી બીસીનો અર્થ તમને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય બીસી કહેવાય, બરાબર. એડીનો અર્થ તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમય છે એડી તરીકે ઓળખાય છે. તો એડી એટલે એનો ડોમિનો, બરાબર. હવે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? તો પંચમાર્ક સિક્કા, બરાબર. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો 4: તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો છે, સિક્કા છે. હવે જોડકા જોડવાના છે. તો અભિલેખ એટલે શું? તો
હા, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ, બરાબર. હવે ભોજપત્ર છે, તો ભોજપત્ર એટલે શું? તો ભોજપત્ર એટલે કે ભુજ નામના વૃક્ષની છાલ, બરાબર. પછી તામ્રપત્ર એટલે શું? તામ્રપત્ર એટલે તાંબાના પત્ર પર કોતરેલું લખાણ. અને બીસી એટલે ઈસવીસન પૂર્વ, બરાબર. અને એડી એટલે ઈસવીસન, બરાબર. આ રીતે તમે યાદ રાખો છો. થેન્ક યુ, આપ સૌનો આભાર. ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો, સાથે વિડીયો પસંદ પડે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.